गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सातमा चैप्टर अंदर छेल्ले आपणे दाखला गणेला लगभग उदाहरण नंबर 7.10 सुधी 7.9 उदाहरण नंबर 7.9 અને સ્વાધ્યાયની અંદર 7.10 સુધી ત્યાં સુધીના દાખલા આપણે ગણ્યા. હવે આજે આપણે થિયરીમાં નવો પ્રશ્ન શીખીએ. અગત્યનો પ્રશ્ન આ ચેપ્ટરનો બીજો એક નવો પ્રશ્ન છે આપણો એલસી દોલનો. એલ એટલે ઇન્ડક્ટર, સી એટલે કેપેસિટર. એલસી દોલનો એના માટે વિદ્યુતભારનું વિકલ સમીકરણ તૈયાર કરવાનું અને એ સમીકરણનો ઉકેલ શોધવાનો. પ્રવાહ અને વિદ્યુતભારના સૂત્રો તૈયાર કરવા. બહુ જ અગત્યનો પ્રશ્ન છે. એલસી દોલનો કોને કહેવાય, એમાં વિદ્યુતભારનું વિકલ સમીકરણ કયું, એ સમીકરણનો ઉકેલ શોધવાનો અને દોલનોની ચર્ચા કરવાની. બરાબર, તો બહુ જ અગત્યનો પ્રશ્ન. એલસી દોલનો. હવે જો આ દોલનોમાં શું હોય, આપણને એટલું ખબર છે કે ઇન્ડક્ટર એ એના ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જાનો સંગ્રહ કરે છે અને કેપેસિટર એ એના વિદ્યુત ક્ષેત્રમાં ઉર્જાનો સંગ્રહ કરે. એટલે કે બંનેમાં ઉર્જાનો સંગ્રહ થઈ શકે. અવરોધમાં ઉર્જાનો સંગ્રહ ના થાય, પણ ઇન્ડક્ટર અને કેપેસિટરમાં એ પોતપોતાના ક્ષેત્રોની અંદર ઉર્જાનો સંગ્રહ કરે છે. હવે ધારો કે હું એવું કહું કે એક કેપેસિટર આપણે ચાર્જ કરેલું છે. પ્રારંભમાં એ કેપેસિટરને આપણે ચાર્જ કરી દીધું બેટરી જોડીને. જો એસી સોર્સ વડે ચાર્જ નથી કર્યું, બેટરી એટલે કે ડીસી સોર્સ, ડાયરેક્ટ કરંટ, જે બેટરી આપણે અથવા સેલ જેને કહીએ, તો બેટરી વડે એક કેપેસિટરને ફૂલ્લી ચાર્જ કરી દીધું છે. એટલે એની પ્લેટો પર મહત્તમ વિદ્યુત ભાર છે. એવા ચાર્જ કરેલા કેપેસિટર સાથે બેટરી દૂર કરી દેવાની છે ચાર્જ કર્યા પછી, અને એ કેપેસિટર જે ચાર્જ કરેલું છે એની સાથે એક ઇન્ડક્ટર જોડી દેવાનું. શું જોડી દેવાનું? એક ઇન્ડક્ટર. તો કેપેસિટર અને ઇન્ડક્ટર વાળો પરિપથ થયો. અગાઉ આપણે કેપેસિટર ઇન્ડક્ટર વાળા પરિપથની બધી ચર્ચા કરી છે, પણ એમાં તો આપણે એસી સોર્સ લેતા હતા. શું લેતા હતા? એસી સોર્સ. અહીંયા એવું કોઈ સોર્સ લેવાનું નથી. માત્ર કેપેસિટરને પ્રારંભમાં ચાર્જ કરી દેવાનું છે બેટરી વડે, પછી બેટરી દૂર કરી દેવાની છે. ચાર્જ કરેલું કેપેસિટર આપણી જોડે છે, એ કેપેસિટર સાથે માત્ર ઇન્ડક્ટર જોડી દેવાનું. એટલે ઇન્ડક્ટર અને કેપેસિટર ધરાવતો પરિપથ થયો. એને એલસી દોલક પરિપથ કહેવાય. શું કહેવાય? એલસી દોલક પરિપથ. હવે શું થશે? તો કેપેસિટર ચાર્જ કરેલું છે, એની સાથે ઇન્ડક્ટર જોડ્યું, એટલે કેપેસિટરની ઉર્જા ઇન્ડક્ટરમાં ટ્રાન્સફર થાય, પરિપથમાં પ્રવાહ ચાલુ થાય. એટલે એ પ્રવાહ ચાલુ થાય એટલે ઇન્ડક્ટરમાં ઉર્જાનો સંગ્રહ થાય. કેપેસિટરની ઉર્જા ઇન્ડક્ટરમાં ટ્રાન્સફર થાય, બીજી રીતે કહીએ. પછી ઇન્ડક્ટર ફૂલ્લી ચાર્જ થઈ જાય, એટલે કેપેસિટર ફૂલ્લી ડિસ્ચાર્જ થઈ ગયું. એમાં હવે કોઈ વિદ્યુત ભાર નથી પ્લેટો પર. એટલે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે કોઈ ક્ષેત્ર નથી, એટલે એની ઉર્જા શૂન્ય થઈ ગઈ. બધી ઉર્જા ક્યાં જતી રહી? ઇન્ડક્ટરમાં. પાછું ઇન્ડક્ટરની ઉર્જા હવે કેપેસિટરમાં ટ્રાન્સફર થવા લાગશે, અને ઇન્ડક્ટરની ઉર્જા ધીરે ધીરે ઘટશે અને કેપેસિટરની ઉર્જા વધશે. પાછું કેપેસિટર ફૂલ્લી ચાર્જ થઈ જશે, પણ એની પોલારિટી ઉલટાઈ જશે, બદલાઈ જશે. જે પ્લેટ ધન હતી એ ઋણ થઈ જશે, ઋણ હતી તે ધન થઈ જશે. ફરી પાછી પ્રક્રિયા ઉલટી ચાલુ થશે. કેપેસિટરની ઉર્જા ઇન્ડક્ટરમાં જશે, એ ફૂલ્લી ચાર્જ થઈ જશે. પાછી ઇન્ડક્ટરની ઉર્જા કેપેસિટરમાં આવશે, કેપેસિટર ફૂલ્લી ચાર્જ થશે. એમ ઉર્જાના દોલનો થયા કરે છે. એકમાંથી ઉર્જા બીજામાં, બીજામાંથી પહેલામાં ટ્રાન્સફર થયા કરે છે. આ જે પ્રક્રિયા થાય છે એને એલસી દોલનો કહેવાય. શું કહેવાય? એલસી દોલનો. હવે જો એના માટે એક સામાન્ય પરિપથ આપણે લઈએ. જો એક કેપેસિટર અને ઇન્ડક્ટર,
ધારો કે આ કેપેસિટર છે, કેપેસિટર અને ઇન્ડક્ટર, બરાબર. શરૂઆતમાં શું છે તો કેપેસિટરને ફૂલ્લી ચાર્જ કરેલું છે. એમાં એવું સમજો કે એની ઉપરની પ્લેટ ધન બનેલી છે, અહીં ધન વીજભાર છે, અને નીચેની પ્લેટ ઋણ બનેલી છે. ધનથી ઋણ તરફ આમાં વિદ્યુત ક્ષેત્ર હશે. ધનથી ઋણ તરફ શું હશે? વિદ્યુત ક્ષેત્ર. આ કયા સમયની પરિસ્થિતિ છે? t બરાબર 0 સમય. સમજો કે અહીંયા મેં એક સ્વિચ રાખી છે અથવા કળ રાખી છે, આવું રાખી શકીએ આપણે. જ્યાં સુધી કળ ખુલ્લી છે ત્યાં સુધી કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે. ઇન્ડક્ટરમાં કોઈ ઉર્જા નથી, એટલે કે આનું કોઈ ચુંબકીય ક્ષેત્ર જેવું નથી. આમ તો ઇન્ડક્ટરમાં પ્રવાહ પસાર થાય એટલે એનું ચુંબકીય ક્ષેત્ર હોય, આવું આપણે શીખ્યા છે કે ગુચરામાંથી અથવા વાહકતારમાંથી પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ હજુ તો પ્રવાહ ચાલુ જ થયો નથી, કળ ખુલ્લી છે. જેવી હું કળ બંધ કરી દઉં, કળ બંધ કરી દીધી એટલે પ્રવાહ ચાલુ થશે. પ્રવાહ શરૂઆતમાં 0 હતો, 0 સમયે પ્રવાહ 0 હતો, પણ 0 સમયે આ કેપેસિટરની પ્લેટ પર વિદ્યુત ભાર મહત્તમ હતો. 0 સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર કેવો હતો? મહત્તમ. એટલે એ આપણે લખીએ. ધારો કે t બરાબર 0 સમયે q બરાબર qm, એટલે કે પ્લેટ પરનો વિદ્યુત ભાર મહત્તમ. કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર કેવો? મહત્તમ. અને વિદ્યુત પ્રવાહ I બરાબર શું? 0. 0 સમયે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર Q બરાબર QM. QM મતલબ Q મેક્સિમમ, મહત્તમ છે. પણ એ વખતે પ્રવાહ શૂન્ય છે. હવે જેવી આપણે આ કળ બંધ કરીએ છીએ, કળ બંધ કરવી એટલે ખુલ્લી કળ હતી અને બંધ કરી એટલે કે પરિપથ પૂર્ણ કર્યો, તો એ વખતે અહીંયા પ્રવાહ ચાલુ થશે. અને એ પ્રવાહ કઈ તરફ હશે? જુઓ, કેપેસિટરની જે ધન પ્લેટ છે એની સાથે ઇન્ડક્ટરનો જે છેડો જોડાય તે ધન બને, અને ઋણ પ્લેટ સાથે જે છેડો જોડાય તે ઋણ બને, અને પ્રવાહની દિશા કેપેસિટરથી ઇન્ડક્ટર તરફ હોય. આ દિશામાં પ્રવાહ શરૂ થશે. ધીરે ધીરે પ્રવાહ વધતો જશે, પ્રવાહ વધતો જશે, પણ અહીંયા કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર ઘટતો જશે. ખરેખર શું થશે? આ જોઈન કરીએ વખતે, પરિપથ પૂર્ણ કરીએ વખતે શું થશે? તો આ ઋણ પ્લેટ પરના ઇલેક્ટ્રોન છે એ આ બાજુથી આમ જશે, ઇન્ડક્ટરમાં થઈ અને આ બાજુ આવશે. એટલે પ્રવાહની દિશા આપણને ખબર છે કે ઇલેક્ટ્રોનની જે દિશા હોય એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ હોય. બીજું કે ઇલેક્ટ્રોન આ ધન પ્લેટ પર આવશે એટલે ધન પ્લેટનો જે વીજભાર છે, ધન વીજભાર, એને ન્યુટ્રલ કરતા જશે. એટલે કે વીજભાર ઘટતો જશે, ધન વીજભાર, નેટ વીજભાર જેટલો હશે એ ઘટતો જશે. એક ઇલેક્ટ્રોન આ બાજુ આવે એટલે એક પ્રોટોનને ન્યુટ્રલ કરે, એટલે કે પ્રોટોન ન્યુટ્રોનનો ટોટલ વીજભાર 0 થઈ જાય. જે પહેલા પ્લસ હતો, પ્લસ E જેટલો હતો એ શું થઈ જશે? 0. બીજો ઇલેક્ટ્રોન આ બાજુ આવે તો બીજા એક પ્રોટોનને ન્યુટ્રલ કરી દીધો, ત્રીજો ઇલેક્ટ્રોન આવે ત્રીજા એક પ્રોટોનને ન્યુટ્રલ કરી દીધો. એટલે ધીરે ધીરે અહીંયા ધન વીજભાર શું થશે? ઘટતો જશે. બીજું, આ પ્લેટના ઇલેક્ટ્રોન આ બાજુ જતા જશે એટલે અહીંયા ઋણ વીજભાર પણ ઘટતો જશે. એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, નીચેની પ્લેટ છે, ઉપરની પ્લેટ છે ઇલેક્ટ્રોન મેળવે છે. પણ એ ઇલેક્ટ્રોનની ગતિ દરમિયાન પ્રવાહ ચાલુ થઈ જાય. ઇલેક્ટ્રોનની ગતિની
વિરુદ્ધ દિશામાં. અને એ જે પ્રવાહ ચાલુ થાય એને કારણે આ ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય એટલે એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર હોય એના જેવું આનું ચુંબકીય ક્ષેત્ર હોય. જો આમ તો એક ક્ષેત્ર કઈ આકૃતિમાં આપણે બતાવવું જરૂરી નથી. આની ક્ષેત્ર રેખાઓ હોય આવી એટલે એનું ચુંબકીય ક્ષેત્ર જેમ સોલેનોઇડનું હોય એવી રીતે. એક સમય એવો આવશે કે ધીરે ધીરે આ બધા ઇલેક્ટ્રોન અહીંયા આવતા જશે એટલે આ વિદ્યુત ભાર ઘટતો જશે, સામે પ્રવાહ વધતો જશે, વધુ ને વધુ ઇલેક્ટ્રોન આવશે એટલે પ્રવાહનું મૂલ્ય શું થશે? વધતું જશે. એક સમયે આ પ્લેટ પરનો ધન વીજભાર એ શૂન્ય થઈ જશે, આ ઋણ વીજભાર પણ શૂન્ય થઈ જશે. એટલે અહીંયા બે પ્લેટો વચ્ચે કોઈ વિદ્યુત ક્ષેત્ર નહીં હોય. એટલે આની અંદર ઉર્જા શું થઈ ગઈ? શૂન્ય. એ વખતે પ્રવાહ મહત્તમ થઈ ગયો હશે એટલે આનું ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થયું હશે ઇન્ડક્ટરનું, અને ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થયું હશે એટલે બધી ઉર્જા અહીંયા આવી ગઈ હશે. જો કેપેસિટરમાં ઉર્જા કયા સૂત્ર પ્રમાણે હોય? તો કેપેસિટરની ઉર્જા U બરાબર Q²/2C પ્રમાણે હોય. જ્યારે ઇન્ડક્ટરની ઉર્જા, અને આ ઉર્જાને UE વડે દર્શાવીએ, ઇન્ડક્ટરની ઉર્જા UB વડે દર્શાવાય, એ હાફ Li² સૂત્ર પ્રમાણે હોય. આપણે બંને સૂત્રો શીખેલા જ છે. ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા હાફ Li², જ્યાં L એટલે ઇન્ડક્ટન્સ, ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ, I એટલે પ્રવાહ. જ્યારે આ વિદ્યુતભાર શૂન્ય થઈ જાય ત્યારે આ પ્રવાહ મહત્તમ થઈ જાય એટલે બધી ઉર્જા અહીં આવી જાય. એટલે UB મહત્તમ થાય ને UE 0 થાય. પણ જ્યારે પ્રવાહ ચાલુ નથી કર્યો, કળ ખુલ્લી હતી એ વખતે બધી ઉર્જા અહીંયા છે એટલે એ વખતે Qm²/2C હોય, મહત્તમ હોય. પણ આ બેનું ટોટલ તો અચળ જ રહેશે. જો અહીંયા આપણે આદર્શ પરિપથ વિચારીએ છીએ. આદર્શ પરિપથ મતલબ કે ઇન્ડક્ટર છે એનો ઓહમિક અવરોધ શૂન્ય છે એટલે કોઈ રીતે એમાં ઉર્જાનો વ્યય થતો નથી. એ જ રીતે કેપેસિટર, એનો અવરોધ પણ શૂન્ય છે, એમાં પણ કોઈ રીતે ઉર્જાનો વ્યય થતો નથી. તો શું થશે? ઉર્જા કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં, પાછી ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં, પાછી કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં ઉર્જાના સતત દોલનો થયા કરશે. આને LC દોલનો કહેવાય. જો કોઈ એક સમયે ઇન્ડક્ટર છે એની મહત્તમ ઉર્જા થઈ ગઈ છે તો કેપેસિટરમાં શૂન્ય. હવે શું થશે? મહત્તમ ઉર્જા થઈ જાય એટલે વિદ્યુત પ્રવાહ મહત્તમ થઈ ગયો છે. ઇલેક્ટ્રોન કઈ બાજુ જતા હતા? આ બાજુ જતા હતા. એ ઇલેક્ટ્રોન હજુ પણ આમ જવાના ચાલુ જ રહેશે, અને ચાલુ જ રહેશે એટલે અહીંયા ન્યુટ્રલ થયા પછી તો બીજા ઇલેક્ટ્રોન અહીંયા હવે જમા થવા લાગશે આ પ્લેટ પર. એટલે આ પ્લેટ ઉપરની પ્લેટ શું થવા લાગશે? ઋણ થવા લાગશે. નીચેની પ્લેટ વધારાના ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એ શું બનશે? હવે ધન વીજભારિત થતી હશે અને આવર્તકાળ જેટલો સમય પૂરો થશે, સોરી આવર્તકાળ નહીં પણ T/4 જેટલો સમય. કયો સમય? T/4 જેટલો સમય. તો T/4 સમયે આ ઇન્ડક્ટરમાં મહત્તમ ઉર્જા હતી એ વખતે આ શૂન્ય હતી આમાં ઉર્જા. હવે એનાથી ઉલટું T/4 સમય પછીનો સમય. તો T/4 સમય પછીનો સમય એટલે કે T/2 સમય. T/2 સમયે આ પ્લેટ જે છે એની પોલારિટી ઉલટાઈ ગઈ હશે પણ વિદ્યુત ભાર મહત્તમ થઈ ગયો હશે કેપેસિટર પરનો, એટલે આની ઉર્જા શૂન્ય થઈ ગઈ હશે, પ્રવાહ શૂન્ય થઈ ગયો હશે. કયા સમયે? T/2 સમયે કેપેસિટરની પોલારિટી ઉલટાઈ ગઈ. ફરીથી આગળ હજુ એ પ્રક્રિયા ચાલુ રહેશે. જો હવે આ ઇલેક્ટ્રોન આમ જવાના બંધ થશે, હવે આ ઇલેક્ટ્રોન આમ જવાના ચાલુ થશે. T/2 સમય પછી, કેપિટલ T/2 સમય પછી આ ઇલેક્ટ્રોન આમ જવાના ચાલુ થશે એટલે પ્રવાહની દિશા શું થશે? ઉલટી થઈ જશે. ઇલેક્ટ્રોન આમ જાય તો પ્રવાહની દિશા ઉલટી થઈ જાય અને ઉલટી દિશામાં પ્રવાહ વધવાનો શરૂ થશે. એટલે આ ઇન્ડક્ટર છે એમાં પાછી ચુંબકીય ક્ષેત્રની ઉર્જા વધવા લાગશે, જે શૂન્ય થઈ જતી હતી પહેલા. T/2 સમયે આ ઉર્જા શૂન્ય થઈ ગઈ હતી એ વખતે આ મહત્તમ થઈ જાય છે. હવે વિરુદ્ધ દિશામાં પ્રવાહ ચાલુ થશે એટલે આની ઉર્જા વધવા લાગશે, આની ઉર્જા ઘટવા લાગશે. અને એક સમય એવો આવશે કે ફરીથી આની ઉર્જા શૂન્ય થઈ જશે. 3T/8 સમય આવશે. કયો સમય આવશે? 3 T/8.
એ સમયે કેપેસિટરની ઉર્જા શૂન્ય, ઇન્ડક્ટરની ઉર્જા મહત્તમ. પછી ફરીથી એ પ્રક્રિયા ચાલુ રહેશે. હવે આ જ દિશામાં પ્રવાહ છે એટલે ઇલેક્ટ્રોન આમ જવાના ચાલુ છે, તો આ પ્લેટ પાછી ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે પાછી ધન બનશે અને આ પ્લેટ ઋણ બનશે. કેપિટલ ટી સમય પૂરો થશે. કયા સમયે? કેપિટલ ટી. એક આવર્તકાળ જેટલો સમય પૂરો થશે ત્યારે આ કેપેસિટર પહેલા 0 સમયે જે સ્થિતિ હતી એવી સ્થિતિ આવી જશે. કયા સમયે? કેપિટલ ટી સમયે. કે ઉપરની પ્લેટ ધન હતી તો એ ધન બની ગઈ, નીચેની પ્લેટ ઋણ હતી એ તો ઋણ બની ગઈ, અને મહત્તમ વીજભાર. એ વખતે આની ઉર્જા શૂન્ય થઈ છે. એટલે આ રીતે ઉર્જાના સતત દોલનો ચાલુ રહે. ટૂંકમાં ઇન્ડક્ટર અને કેપેસિટર, ચાર્જ કરેલા કેપેસિટર સાથે ઇન્ડક્ટર જોડ્યું એટલે તરત જ જેવું જોડાણ પૂરું થયું, પરિપથ પૂર્ણ થયું એટલે તરત જ ઉર્જાના દોલનો ચાલુ થઈ જશે. ધીરે ધીરે કેપેસિટરની બધી ઉર્જા ઇન્ડક્ટરમાં 100% જતી રહેશે. કેપેસિટર ડિસ્ચાર્જ થઈ ગયું, ઇન્ડક્ટર ફૂલ્લી ચાર્જ થઈ ગયું, મતલબ કે એમાં પૂરેપૂરી ઉર્જા આવી ગઈ કેપેસિટરની ઇન્ડક્ટરમાં. પછી એનાથી ઉલટી પ્રક્રિયા, પાછી ઉર્જા કેપેસિટરમાં જશે, પૂરું ચાર્જ થઈ જશે, ફરી પાછી ઉર્જા ઇન્ડક્ટરમાં જશે. આમ સતત દોલનો ચાલુ રહેશે. અને જો આ પરિપથ આપણે આદર્શ પરિપથ વિચારીએ તો આ દોલનો અનંત સમય સુધી ચાલુ રહેશે. કેવા ચાલુ રહેશે? અનંત સમય સુધી આ દોલનો ચાલુ રહેશે. બરાબર? તો આ થયા એલસી દોલનો. હવે એના માટે વિદ્યુતભારનું વિકલ સમીકરણ આપણે તૈયાર કરવું છે. તો આ જે પરિપથ છે જેમાં આ વખતે આ જે પ્લેટ જ્યારે ઉપરની પ્લેટ ધન હોય ત્યારે પ્રવાહની દિશા કઈ તરફ હોય? આ બાજુ હોય. બરાબર? હવે આ ફૂલ્લી ચાર્જ હોય તો આ વખતે આમાં ચુંબકીય ક્ષેત્ર ના હોય એટલે ઉર્જા ના હોય એમાં, એમ એ આપણે સમજી લેવાનું. ટી બરાબર 0 સમયની સ્થિતિમાં શું હોય? તો કેપેસિટર જે ફૂલ્લી ચાર્જ છે, ઇન્ડક્ટરમાં કોઈ ઉર્જા નથી. હવે એ સ્થિતિમાં અહીંયા હું કિર્ચોફનો કોઈ એક સમયે કિર્ચોફનો બીજો નિયમ આપણે લાગુ પાડીએ, બંધ ગાળાનો નિયમ. કિર્ચોફનો બીજો નિયમ એટલે કિર્ચોફનો બંધ ગાળાનો નિયમ. તો આના બે છેડા વચ્ચેનો પીડી કેટલો હશે? તો કોઈ એક સમયે, ધારો કે મહત્તમ વીજભારની વાત નથી કરતો, ટી સમયે વિદ્યુતભાર ધારો કે Q છે, તો બે છેડા વચ્ચેનો પીડી ધારો કે અહીંયા Vc છે, અહીંયા બે છેડા વચ્ચેનો પીડી ધારો કે VL છે. તો કેપેસિટર માટે એક વ્યાપક સૂત્ર છે, C બરાબર Q/V. તો એની પરથી V બરાબર Q/C. તો T બરાબર T સમયે, આપણે કયા સમયની વાત કરીએ? કે T બરાબર T સમયે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા અથવા બીજા નિયમ પ્રમાણે Q/C માઇનસ L di/dt બરાબર 0. જો આવું સમીકરણ મળે આપણને, VL બરાબર માઇનસ L di/dt આવું સૂત્ર લેતા હતા, તો એ સૂત્ર અહીંયા આપણે લાગુ પાડીએ. બીજું, અહીંયા જેમ જેમ પ્રવાહનું મૂલ્ય વધે છે એમ વિદ્યુતભાર ઘટે છે, એટલે આપણે આ માઇનસ નિશાની લીધી છે. હજુ આ di/dt એટલે હું d² Q/dt² લખી શકું, કેમ કે I બરાબર dQ/dt છે. આવું સૂત્ર છે આપણી જોડે. આને હું નંબર આપી દઉં, ધારો કે આ નંબર 1, I બરાબર dQ/dt. પણ પ્રવાહ વધતો જાય તેમ વિદ્યુતભાર શું થાય? ઘટતો જાય. એટલે નિશાની કઈ લઈએ છીએ આપણે? માઇનસ. બીજી રીતે કહું તો સમય વધે એમ વિદ્યુતભાર ઘટે છે શરૂઆતની અંદર. અને I બરાબર dQ/dt હોય તો di/dt બરાબર શું થાય? d² Q/dt² થાય. di/dt બરાબર d² Q/dt². એટલે અહીંયા હું d² Q/dt² લખી શકું. અને d² Q/dt² લખું તો સૂત્ર શું થશે? તો Q/C માઇનસ L d² Q/dt² બરાબર 0.
પછી આ આખું પદ આ બદલાવ માઇનસ છે તો શું થઈ જાય, પ્લસ થઈ જાય. એટલે Q upon C બરાબર L d સ્ક્વેર Q upon dt સ્ક્વેર. એક મિનિટ, આપણે અહીંયા માઇનસ લીધું ને એટલે માઇનસ માઇનસ પછી પ્લસ થશે, કારણ કે I બરાબર dq upon dt એટલે આ માઇનસ એટલે આ નિશાની પ્લસ, એટલે આપણે બરાબરની બીજી બાજુ નથી લીધું, આમ જ રાખવાનું બરાબર 0, કારણ કે આ માઇનસ મૂકવાનું ને. I બરાબર માઇનસ dq upon dt એટલે di upon dt બરાબર માઇનસ d સ્ક્વેર q upon dt સ્ક્વેર, એટલે માઇનસ આ નિશાની અને અહીંયા d સ્ક્વેર q upon dt સ્ક્વેર મૂકી એની આગળ માઇનસ એટલે શું થઈ જશે, પ્લસ. હવે આને સહેજ ગોઠવીને લખું, મોટી ઘાત વાળું પદ પહેલા લખીએ અને આ પદ પાછળ લખીએ. બીજું, દરેક પદને L વડે હું ભાગી દઉં તો d સ્ક્વેર q upon dt સ્ક્વેર પ્લસ q upon LC બરાબર 0. L વડે ભાગ્યા અને ગોઠવીને લખ્યું. આપણે શું કર્યું, L વડે ભાગી દીધા અને ગોઠવીને લખી દીધા. અને આ સૂત્ર જે મળે છે આપણને, આ વિદ્યુત ભારનું વિકલ સમીકરણ કહેવાય. LC દોલક પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ. જો અમે શું કર્યું, આને L વડે ભાગ્યા એટલે છેદમાં L લખી દીધા, આને L વડે ભાગ્યા પણ છેદના L અને L જતા રહે, d સ્ક્વેર q upon dt સ્ક્વેર થયું તે પહેલા લખ્યું, q upon LC થયા તે બીજા લખ્યા, બરાબર 0. એટલે આ સમીકરણ 2 એ LC દોલક પરિપથ માટે વિદ્યુત ભારનું વિકલ સમીકરણ છે. LC દોલક પરિપથ માટે શું છે, વિદ્યુત ભારનું વિકલ સમીકરણ. હવે આ સમીકરણ કોના જેવું છે, તો 11મા ધોરણમાં આપણે દોલનો એ ચેપ્ટર શીખતા હતા. એમાં સ્પ્રિંગના છેડે બાંધેલા પદાર્થના જે દોલનો થાય જેને આપણે સરળ આવર્ત ગતિ કહેતા હતા, સુરેખ માર્ગ ઉપર જે દોલનો થાય તે, અને એના માટે આપણે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ લખેલું. એ સમીકરણ કેવું હતું, તો d સ્ક્વેર x upon dt સ્ક્વેર. આપણે એવું લખીએ કે સરળ આવર્ત સ્પ્રિંગ માટે સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. શુદ્ધ સરળ આવર્ત ગતિ એવું આપણે કહેતા હતા. તો એ શુદ્ધ સરળ આવર્ત ગતિ માટેનું વિકલ સમીકરણ d સ્ક્વેર x upon dt સ્ક્વેર પ્લસ ઓમેગા 0 સ્ક્વેર x બરાબર 0. તો આ જે સમીકરણ 2 છે એ આના જેવું છે, એના જેવું સ્વરૂપ છે. એક્ઝેક્ટ સરખા એવું નહીં, પણ સ્વરૂપો બંનેના એક્ઝેક્ટ સરખા. આ સમીકરણ 3 લખ્યું એ સ્પ્રિંગ માટે સરળ આવર્ત ગતિનું સમીકરણ છે. જો અહીંયા પહેલું પદ છે એમાં અહીંયા x છે એને બદલે અહીંયા q છે, પણ આમાં બે વખત વિકલન d સ્ક્વેર x upon dt સ્ક્વેર એટલે દ્વિતીય વિકલન છે, તો આ દ્વિતીય વિકલન છે. પછી અહીંયા x છે એની જગ્યાએ q છે, તો ઓમેગા 0 સ્ક્વેર છે એની જગ્યાએ 1 upon LC છે. અહીંયા આ બેની સરખામણી કરું તો ઓમેગા 0 સ્ક્વેર બરાબર 1 upon LC એટલે ઓમેગા 0 બરાબર 1 upon રૂટ LC આવું કહી શકાય. સમીકરણ 2 અને 3 પરથી ઓમેગા 0 બરાબર 1 upon રૂટ LC, અને આવું સૂત્ર તો આપણે અનુનાદ વખતે લીધું છે કે નહીં? અનુનાદમાં આપણે અનુનાદીય કોણીય આવૃત્તિ ઓમેગા 0 બરાબર 1 upon રૂટ LC એ જ સૂત્ર અહીંયા મળ્યું આપણને. અને આના આધારે તો આપણે દાખલા પણ ગણ્યા છે. અનુનાદ કોણીય આવૃત્તિમાં
કોણીય આવૃત્તિનું મૂલ્ય L અને C ના મૂલ્યો પરથી આપણે નક્કી કરતા હતા. એ એસી પરિપથમાં લેતા હતા. આ ખાલી ઇન્ડક્ટર કેપેસિટર ધરાવતો પરિપથ છે, તો એ સૂત્ર તો એના જેવું જ છે. જ્યાં ઓમેગા 0 એટલે શું, તો આ ઉર્જા એક ઘટકમાંથી બીજા ઘટકમાં એટલે કે કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં અને ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં જે ઉર્જા ટ્રાન્સફર થયા કરે છે એના દોલનની કોણીય આવૃત્તિ છે. આ ઉર્જા જે ટ્રાન્સફર થયા કરે છે ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં અને કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં ઉર્જા જે ટ્રાન્સફર થયા કરે છે એ ઉર્જાના જે દોલનો થાય છે એ દોલનની કોણીય આવૃત્તિ 1/√LC પ્રમાણે આપણને મળે. એટલે આ સૂત્ર પણ એક અગત્યનું સૂત્ર થયું. અને અહીંયા ઓમેગા 0 એ શું છે, તો જ્યાં ઓમેગા 0 એ LC દોલનની કોણીય આવૃત્તિ છે. LC દોલનો એટલે ઉર્જાના દોલનો. એ ઉર્જાના દોલનો છે એની કોણીય આવૃત્તિ છે. ઇન્ડક્ટર અને કેપેસિટરના મૂલ્યો ખબર હોય તો એની કોણીય આવૃત્તિ આપણે અહીંયા શોધી શકીએ. હવે આ જે વિકલ સમીકરણ છે એનો ઉકેલ શું, તો આ સમીકરણનો ઉકેલ પણ આપણે લખતા હતા. ઉકેલ એટલે વેરિયેબલ હોય એની કિંમત. x બરાબર, ત્યાં આપણે ઉકેલ લખતા હતા x બરાબર a cos ઓમેગા 0t પ્લસ phi, આવું સૂત્ર લખતા હતા. x બરાબર a cos ઓમેગા 0t પ્લસ phi અથવા ઓમેગા t પ્લસ phi. અહીંયા આપણે ઓમેગા 0 કીધા છે. તો એ ઉકેલનું જેવું સમીકરણ હતું x બરાબર, એને બદલે અહીંયા આપણે q બરાબર લખવું પડે. બરાબર, જો x નું સૂત્ર આપણે આવું લખતા હતા x બરાબર a cos ઓમેગા 0t પ્લસ phi. તો a એટલે શું હતું ત્યાં, દોલનનો કંપ વિસ્તાર. આ સ્થાનાંતર હતું, આ કંપ વિસ્તાર હતું. એને બદલે મારે અહીંયા શું કરી દેવાનું છે, x ને બદલે શું લખી દેવાના, q લખી દેવાના. અને મહત્તમ સ્થાનાંતર એટલે કંપ વિસ્તાર, તો અહીંયા મહત્તમ વિદ્યુતભાર એટલે qm. તો q બરાબર qm cos ઓમેગા 0t પ્લસ phi એ આનો ઉકેલ થાય. એટલે સમીકરણ 2 ના ઉકેલનું સૂત્ર જે આપણે સ્વીકારી લેવાનું છે. આને તારવવું નથી, પણ એમાં phi કેટલા છે એ નક્કી કરી દઈશું. સમીકરણ 2 નો ઉકેલ q બરાબર qm cos ઓમેગા 0t પ્લસ phi. આ ઉકેલ થઈ ગયો. આને હું નંબર આપી દઉં 5. પણ એ ઉકેલમાં qm એ મહત્તમ વિદ્યુતભાર છે અને phi એ પ્રારંભિક કળા છે. t બરાબર 0 સમયની કળા. હવે આપણને જો આવું ખબર છે કે t બરાબર 0 સમયે q બરાબર qm, પ્રારંભિક શરતો લખી છે ને આપણે, અહીંયા લખ્યું છે કે t બરાબર 0 સમયે q બરાબર qm છે. અને t બરાબર 0 સમયે q બરાબર qm હોય તો આ સમીકરણમાં t બરાબર 0 લખી દઉં અને q બરાબર qm લખી દઉં. સમીકરણ 5 માં વાપરતા શું વાપરવાનું, તો સમીકરણ 5 માં t બરાબર 0 અને q બરાબર qm લેતા, અથવા એવું લખી શકો અહીંયા, આ પાછળ આ ના લખવું હોય તો સમીકરણ 5 માં t બરાબર 0 અને q બરાબર qm લેતા, આવું લખી શકો તમે. તો હવે સૂત્ર શું થશે, q ને બદલે qm લખી દઉં. qm બરાબર qm cos t બરાબર 0 લો એટલે ઓમેગા 0t, આટલું પદ 0 થઈ જાય એટલે વધ્યું શું, ખાલી phi. એટલે q બરાબર qm cos phi. તો qm જતા રહે તો cos phi કેટલા થાય, તો cos phi બરાબર 1 થાય. અને માટે phi બરાબર શું થઈ જાય, 0 થઈ જાય. phi બરાબર શું મળ્યું આપણને,
0 અને phi બરાબર 0 મળ્યું તો આ સૂત્રમાં સમીકરણ 5 માં phi બરાબર 0 લઈ લઉં તો સમીકરણ 5 કેવું લખાશે? તો q બરાબર qm cos ઓમેગા 0t. આ સાચો ઉકેલ થઈ ગયો. સમીકરણ 5 એ સાચો ઉકેલ હતો જ, પણ એમાં phi ની કિંમત આપણે 0 લેવાની હતી, એટલે ખરેખર આ ઉકેલ આપણો આવો છે. તો આ જે વિદ્યુતભારનું વિકલ સમીકરણ છે એનો ઉકેલ થયો કે આ સૂત્રમાં હું q બરાબર qm cos ઓમેગા t મૂકી દઉં એટલે આનું સમાધાન થઈ જાય. ઉકેલનો મતલબ એવો, કોઈ સમીકરણનો ઉકેલનો મતલબ શું કે એ સમીકરણમાં જેની કિંમત તમે શોધી છે, જે વેરિયેબલની કિંમત શોધી છે, જે અજ્ઞાતની કિંમત શોધી છે, એ કિંમત તમે મૂકી દો એટલે સમીકરણનું શું થઈ જાય? સમાધાન થઈ જાય. એટલે આપણને ઉકેલ મળી ગયો. q બરાબર qm cos ઓમેગા 0t. t બરાબર t સમયે આ q જેટલો વિદ્યુતભાર છે અને t બરાબર 0 લઈ લઉં તો cos 0 1 થઈ જાય એટલે વિદ્યુતભાર મહત્તમ થઈ જાય. હવે આનું વિકલન કરીએ તો આપણને પ્રવાહ મળે. I બરાબર સૂત્ર કયું છે આપણી જોડે? -dq/dt. લીધું છે ને આપણે આવું? I બરાબર -dq/dt. તો -dq/dt એટલે આનું વિકલન કરવાનું સમયની સાપેક્ષે. qm તો અચળ જ છે, cos નું વિકલન શું થાય? તો માઇનસ સાઇન થાય, એટલે -sin ઓમેગા 0t ઇન્ટુ ઓમેગા 0. પાછું ઓમેગા 0t નું વિકલન કરીને ઓમેગા 0 ગુણાકારમાં લખવા પડે. ઓમેગા 0 અહીંયા qm ની જોડે લઈ લો, આ માઇનસ ને આ માઇનસ શું થઈ જાય? પ્લસ ગુણાકાર છે એટલે qm ઓમેગા 0 sin ઓમેગા 0t I બરાબર, એટલે I બરાબર હવે આવું લખી શકું, qm ઓમેગા 0 એની જગ્યાએ im લખી દઉં. મહત્તમ પ્રવાહ છે qm ઓમેગા 0 એટલે im થાય, એટલે im sin ઓમેગા 0t. એટલે આ ઉકેલની અંદર પ્રવાહનું સૂત્ર પણ મળી ગયું એની પરથી. ઉકેલનું જે સૂત્ર વિદ્યુતભારનું હતું એની પરથી કોઈ સમયે પ્રવાહ કેટલો હોય એ પણ આપણને મળી ગયું. તો પ્રવાહ આ સૂત્ર પ્રમાણે બદલાય અને વિદ્યુતભાર આ સૂત્ર પ્રમાણે બદલાય. જો હવે આપણે પ્રારંભિક શરત જે લખી હતી ફરી ધ્યાન રાખો. t બરાબર 0 સમયે q બરાબર qm અને I બરાબર 0. પ્રવાહ શૂન્ય છે અને વિદ્યુતભાર મહત્તમ છે. તો આ સૂત્રમાં તમે t બરાબર 0 મૂકો, આ સૂત્રમાં t બરાબર 0 મૂકો એટલે q બરાબર qm મળી જશે અને I બરાબર 0 મળી જશે. જો અહીંયા t બરાબર 0 લો એટલે આટલું પદ 0 થઈ ગયું. ઓમેગા 0t, ઓમેગા 0 ના ગુણાકારમાં 0 એટલે એ પદ 0 થઈ ગયું. cos 0 થયું, cos 0 1 થાય એટલે q બરાબર qm થાય કે ના થાય? કયા સમયે? 0 સમયે. પછી એ જ રીતે આ સૂત્રમાં હું t બરાબર 0 મૂકું તો ઓમેગા 0t, ઓમેગા 0 ના ગુણાકારમાં 0 આવે એટલે એ પદ 0 થઈ ગયું. sin 0, હવે sin 0 માં sin 0 શું થાય? તો 0 થાય. sin 0 0 થાય એટલે આખું આ પદ 0 થઈ ગયું એટલે I બરાબર 0 થઈ જાય. એટલે t બરાબર 0 સમયે q બરાબર qm અને t બરાબર 0 સમયે પ્રવાહ I બરાબર 0 થાય છે. એવું આ બે સૂત્રો પરથી પણ આપણને મળી જાય છે, જે શરૂઆતમાં આપણે લીધું છે દોલક પરિપથની અંદર. જ્યારે કેપેસિટર સાથે ઇન્ડક્ટર જોડીએ અને હજુ પ્રવાહ શરૂ થયો નથી એટલે કે t બરાબર 0 સમય છે, એ વખતની જે સ્થિતિ છે એ અહીંથી મળી જાય છે. વિદ્યુતભાર અને પ્રવાહ કેટલા છે તે આ સૂત્રો પરથી મળી જાય. આ સૂત્રો પરથી સાચો જવાબ મળે છે એનો મતલબ શું કે આ વિકલ સમીકરણનો આ સાચો ઉકેલ છે અને એ સાચો ઉકેલ છે એની પરથી પ્રવાહનું સૂત્ર મેળવી વિકલનથી, તો આ પણ સાચો ઉકેલ છે. એટલે કે વિદ્યુતભારનો ઉકેલ જો સાચો હોય, આ વિદ્યુતભારે સાચું સૂત્ર હોય તો એ જ સૂત્ર પરથી પ્રવાહનું સૂત્ર મળે એટલે આ પણ કેવું હોય? સાચું હોય. તો આ થયું LC દોલક પરિપથ, એનું વિકલ સમીકરણ વિદ્યુતભારનું અને વિકલ સમીકરણનો ઉકેલ. એ ઉકેલનું સૂત્ર વિદ્યુતભારનું છે, એનું ફરી વિકલન કરો એટલે પાછો પ્રવાહ મળે એટલે આ સાચો પ્રવાહ થયો. તો આ થયા આપણા LC દોલનો. ફરી ધ્યાન રાખો, LC દોલન એટલે શું સમજાવવાનું છે.
એલસી દોલક પરિપથ એટલે કે ઇન્ડક્ટર અને કેપેસિટર સાથેનો આ પરિપથ જેમાં બીજી કોઈ વસ્તુ જોડેલી નથી, બાહ્ય પ્રાપ્તિ સ્થાન નથી, એક જ વખત ખાલી કેપેસિટરને આપણે બેટરીથી ચાર્જ કરી દીધું છે, ચાર્જ કર્યા પછી બેટરી દૂર કરી દીધી છે અને એ બેટરી દૂર કર્યા પછી એ ચાર્જ થયેલા કેપેસિટર સાથે ઇન્ડક્ટર જોડી છે. હવે આ દોલનો સતત ચાલુ રહેશે. આ દોલનો શું થશે? સતત ચાલુ જ રહેશે. અને આની સરખામણી આપણે કોની જોડે કરી? સ્પ્રિંગના દોલનો સાથે. સ્પ્રિંગની અંદર જો તમને ખબર હોય તો એની યાંત્રિક ઉર્જા અચળ રહે છે. આવું આપણે લીધેલું. કુલ ઉર્જા, યાંત્રિક ઉર્જા એટલે કુલ ઉર્જા. સ્પ્રિંગમાં છેડે જે પદાર્થ આપણે બાંધ્યો છે, જે દોલન કરે છે, એ દોલન કરતા પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એનો સરવાળો એટલે યાંત્રિક ઉર્જા. ગતિ ઉર્જાનું રૂપાંતર સ્થિતિ ઉર્જામાં અને સ્થિતિ ઉર્જાનું રૂપાંતર ગતિ ઉર્જામાં થયા જ કરે, દોલનો થાય એમ. તો એવી રીતે અહીંયા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એવું આપણે નથી કહેતા, પણ કેપેસિટરની ઉર્જા અને ઇન્ડક્ટરની ઉર્જા એટલે બે ઉર્જાઓ તો થઈ જ, યુઈ અને યુબી. પેલામાં યુ અને કે કહેતા હતા, કેપિટલ યુ અને કેપિટલ કે. કેપિટલ યુ એટલે સ્થિતિ ઉર્જા, કેપિટલ કે એટલે ગતિ ઉર્જા. પણ એ બેનો સરવાળો કેવો રહેતો હતો? અચળ. તો કોઈ પણ સમયે આ બે ઉર્જાઓનો સરવાળો પણ અહીંયા કેવો રહેશે? અચળ, કુલ ઉર્જા. કોઈ ટી સમયે યુઈ પ્લસ યુબી એટલે કે Q²/2C પ્લસ હાફ Li², આ ઉર્જા હંમેશા અચળ રહે. જો આની ઉર્જા 0 થઈ જાય તો આ મહત્તમ થઈ જાય, કુલ ઉર્જા જેટલી થઈ જાય. અને આની ઉર્જા 0 થઈ જાય તો આ મહત્તમ થાય છે, કુલ ઉર્જા જેટલી થાય. બરાબર? તો આ બે ઉર્જાઓનો સરવાળો હંમેશા કેવો રહે? અચળ રહે. એટલે ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા અને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા એનો સરવાળો અચળ રહે. જો કુલ ઉર્જા એટલે ઇન્ડક્ટરની ઉર્જા વત્તા કેપેસિટરની ઉર્જા. તો કુલ ઉર્જા U બરાબર UE એટલે ધારો કે કેપેસિટરની ઉર્જા પહેલા લખીએ આપણે, UE પ્લસ UB. આપણે સ્પ્રિંગ માટે શું લખતા હતા? કુલ ઉર્જા E બરાબર K પ્લસ U આવું લખતા હતા. એને બદલે અહીંયા કુલ ઉર્જા U જ લખીએ છીએ, UE પ્લસ UB. એટલે U બરાબર, કુલ ઉર્જા U બરાબર Q²/2C પ્લસ હાફ Li². આ મહત્તમ થઈ જાય ત્યારે આ 0 થઈ જાય. હું આવું લખી શકું, કુલ ઉર્જા U બરાબર Qm²/2C અને એ જ ઉર્જા કોના જેટલી થાય? ઇક્વલ ટુ કરું તો 1/2 Li મેક્સિમમ². જો આ મેક્સિમમ લખી મેં, Li² મેક્સિમમ છે, આ Q²m મેક્સિમમ છે. એટલે Q²/2m માં Qm એ મેક્સિમમ વિદ્યુતભાર છે. તો આ મહત્તમ ઉર્જા અને આ મહત્તમ ઉર્જા સરખી થાય છે, કુલ ઉર્જા જેટલી થાય. પણ આ મહત્તમ ના હોય ને આ મહત્તમ ના હોય તો કોઈ ટી સમય વચ્ચેના કોઈ સમય, તો બેનો સરવાળો એ કુલ ઉર્જા જેટલો થાય. એટલે આ તંત્રની કુલ ઉર્જા સમય સાથે બદલાતી નથી, અચળ રહે છે. પણ ક્યારે? આદર્શ પરિપથ લઈએ ત્યારે. બરાબર? આદર્શ પરિપથ લઈએ તો આ ઉર્જા અચળ રહે. વ્યવહારમાં એવું થતું નથી. જો ઘણી વખત એવું હોય કે આપણે આદર્શ વાતો કર્યા જ કરીએ અને છેલ્લે એવું કહી દઈએ કે આ શક્ય નથી. એવું છે અહીંયા. એટલે વાતો આપણે હવામાં કરવાની, ફિઝિક્સમાં. આદર્શ પરિસ્થિતિઓ લેવાની, આદર્શ પરિસ્થિતિઓ લઈને પછી છેલ્લે કહી દેવાનું કે આવું તો શક્ય નથી. તો આ બધી જફા શું કરવા? તો ખાલી એક સમજવાની વાત છે કે એલસી દોલક પરિપથની અંદર ઉર્જાના દોલનો કેવી રીતે થાય. હવે જો આવું શક્ય નથી તો શું થશે? વ્યવહારમાં તો આપણે કીધું કે આદર્શ પરિસ્થિતિ શક્ય નથી. તો જ્યારે કેપેસિટરમાંથી ઇન્ડક્ટરમાં ઉર્જા ટ્રાન્સફર થાય ત્યારે જે તાર દ્વારા એને જોડેલી છે એ તાર દ્વારા થોડી ઘણી વિકિરણ દ્વારા ઉર્જા વ્યય થાય. બીજું, ઉર્જા ટ્રાન્સફર થાય દરમિયાન આમાંથી પ્રવાહ તો વહેવાનો જ છે. એટલે આનો થોડો ઘણો અવરોધ હોય એને કારણે પણ વિકિરણ દ્વારા ઉર્જા ઉત્સર્જિત થાય.
એટલે અહીંયા જેટલી ઉર્જા હોય 100% અહીંયા ના આવી શકે. સમજો કે 100 એકમ ઉર્જા શરૂઆતમાં 100 જૂલ ઉર્જા છે કેપેસિટર પર ચાર્જ કર્યું બેટરી વડે એ વખતે, તો અહીંયા આવે ત્યારે ઉર્જા ધારો કે 98 જૂલ થઈ ગઈ. બધી ઉર્જા કેપેસિટરમાંથી ઇન્ડક્ટર કેપેસિટરની ઉર્જા 0 થઈ ગઈ, બધી ઉર્જા ઇન્ડક્ટરમાં આવી ગઈ. આદર્શ પરિપથ ના હોય તો અહીં 100 હતી તો અહીંયા 100 નહીં હોય, થોડીક ઓછી થઈ હશે, ધારો કે 95 કે 98 થઈ. તો 2 જૂલ કે 5 જૂલ ઉર્જા ગઈ ક્યાં? તો એ ઉર્જા વિકિરણ દ્વારા વ્યય થઈ. હવે પાછા દોલનો તો ચાલુ રહેવાના, એટલે પાછી ઇન્ડક્ટરમાંથી ઉર્જા ક્યાં ટ્રાન્સફર થશે? કેપેસિટરમાં. અને કેપેસિટરમાં ઉર્જા ટ્રાન્સફર થાય ધારો કે અહીંયા 98 થઈ ગઈ તો અહીંયા કેટલી થશે? તો 98 પાછી નહીં આવે. સમજો કે 2 કે 3 જૂલ ઉર્જા પાછી ગઈ, તો 94 95 એવી જે થાય તે, આપણે આ તો જસ્ટ આંકડા તો સમજવા માટે લઈએ છીએ, પણ ઘટશે. અહીંયા હશે એના કરતાં અહીંયા ઉર્જા શું થશે? ઘટશે. ફરી પાછી આમાંથી ઉર્જા બધી અહીંયા ટ્રાન્સફર થશે, એટલે અહીં જે હતી એના કરતાં ઘટશે. એટલે અમુક દોલનોને અંતે દોલનો બંધ થઈ જશે. જ્યારે ઉર્જા 0 થઈ જશે, કુલ ઉર્જા પરિપથની, ત્યારે દોલનો શું થશે? બંધ થઈ જશે. વ્યવહારમાં આવું થતું હોય, અને એ જ તો આપણા માટે કામનું છે. આપણે પાછળના ચેપ્ટરમાં શીખીશું કે આવા દોલક પરિપથોનો કોમ્યુનિકેશનમાં આપણે ઉપયોગ કરીએ છીએ, અને એના દ્વારા વ્યય થતી ઉર્જા, એટલે ટ્રાન્સમીટરમાંથી વિકિરણ દ્વારા અવકાશમાં આવતી ઉર્જા, વિકિરણ દ્વારા અવકાશમાં આપણને મળતી ઉર્જા, એ ટ્રાન્સમીટરમાંથી આપણને, ધારો કે મોબાઈલ કોમ્યુનિકેશન છે તો એ વિકિરણો આપણા ફોન સુધી પહોંચે છે, મોબાઈલ સુધી પહોંચે છે. તો આવી રીતે વિકિરણ દ્વારા અવકાશમાં પ્રસારિત થતી ઉર્જા એ આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે ટૂંકમાં આ ઉર્જા વ્યય તો થવાની જ છે વ્યવહારમાં. આદર્શ પરિપથ તો આપણને મળતો નથી. જો આદર્શ પરિપથ હોય તો અનંત સમય સુધી એના દોલનો શું થાય? ચાલુ રહે. બીજું, આ પ્રશ્ન તો આટલો બરાબર છે, તમને 3 માર્કની અંદર પૂછવું હોય તો પૂછી શકાય એવો પ્રશ્ન. ઘણી વખત એવું પૂછાય કે માત્ર વિકલ સમીકરણ તારવું. તો એલસી દોલન એટલે શું એની ચર્ચા કરી અને એનું વિકલ સમીકરણ તારવાનું આટલે સુધી હોય. ઘણી વખત એવું હોય કે એલસી દોલક પરિપથ માટે વિકલ સમીકરણ લખો અને તેનો ઉકેલ મેળવો, તો અહીં સુધી આવવાનું. પણ ભેગું જ પૂછાય કે એલસી દોલક પરિપથ માટે વિદ્યુતભારનું વિકલ સમીકરણ મેળવો અને તેનો ઉકેલ શોધો, તો આ આખું લખવું પડે. એ વખતે દોલનોની ચર્ચા જોડે ના પૂછી હોય કદાચ. એટલે 3 ભાગ પડે આમાં. એક તો એલસી દોલન એટલે શું એની ચર્ચા કરવાની છે. બુકમાં અહીંયા પાછળથી આપી છે, આપણે પહેલા જ એની ચર્ચા કરી કે T/4 સમયે શું સ્થિતિ હોય અને T સમયે શું સ્થિતિ હોય, કેપિટલ T સમયે. એ અહીંયા આ ઉકેલ તારવ્યા પછી એની દોલનની ચર્ચા કરી છે, આપણે પહેલા ચર્ચા કરી. તો જુદી જુદી આકૃતિ દોરી અને એ દોલનોની ચર્ચા કરી છે કે T બરાબર 0 સમયની એક આકૃતિ હોય તો એ વખતે મહત્તમ આ વિદ્યુત ભારિત હોય, એ વખતે અહીંયા કોઈ ઉર્જા ના હોય, પરિપથમાં પ્રવાહ ના હોય. પહેલી એક આકૃતિ એવી આપી છે. પછી બીજી આકૃતિ એ T બરાબર T સ્મોલ t સમયે, કોઈ એક સમયે, તો થોડી ઘણી ઉર્જા આમાં હોય, થોડી ઘણી ઉર્જા આમાં હોય, એવી પરિસ્થિતિ પણ આપી છે. પછી T બરાબર કેપિટલ T/4 સમય, આવર્તકાળનો ચોથો ભાગ, તો એ વખતે આની ઉર્જા શૂન્ય થઈ ગઈ હોય, અહીંયા ઉર્જા મહત્તમ થઈ ગઈ હોય, એટલે પ્રવાહ મહત્તમ થઈ ગયો હોય. એ કેપિટલ T/4 સમય. ફરીથી કેપિટલ T/4 સમય કરતાં થોડાક વધારે સમય આની પોલારિટી ઉલટાઈ ગઈ હોય, એટલે અહીંયા આ ઋણ પ્લેટ છે ધન થાય અને ધન પ્લેટ છે ઋણ થતી જાય. અને 3T/4 સમયે, અથવા સોરી 3T/4 સમયે તો 0 થઈ ગઈ હોય, આની ઉર્જા 0 થઈ ગઈ હોય અને આની મહત્તમ થઈ. પછી T/2 સમયે ટોટલી આ પોલારિટી ઉલટાઈ ગઈ હોય, ધન પ્લેટ ઋણ અને ઋણ પ્લેટ ધન થઈ ગઈ હોય. એમ ધીરે ધીરે ઉર્જા એકમાંથી બીજામાં ટ્રાન્સફર થયા કરે. તો જુદા જુદા સમયની સ્થિતિ એની આકૃતિઓ દોરીને બતાવી છે. આકૃતિ આ જ કેપેસિટર અને ઇન્ડક્ટર વાળી, પણ અહીં શું સ્થિતિ છે, અહીં શું સ્થિતિ છે, એવું અલગ અલગ બતાવ્યું છે. એ આકૃતિ જોઈને તમે સમજી શકો. આપણે આકૃતિ બોર્ડ પર દોરતા નથી, પણ બુકમાં એ જુદી જુદી 5 આકૃતિઓ તમને આપી છે. એમાં સમય લખ્યા નથી, એ પણ ધ્યાન રાખો. પણ વર્ણનમાં એક જગ્યાએ લખ્યું છે કે આકૃતિ ત્રીજી C T/4 સમયની સ્થિતિ બતાવે છે. તો એની પરથી તમે એટલું સમજી શકો કે T/4 સમયે શું સ્થિતિ હશે. બરાબર? જો એને આલેખ દ્વારા આપણે સમજવું હોય તો પણ સમજી શકીએ. એક સામાન્ય આલેખ દોરી અને અહીંયા આપણે સમજીએ.
જો અહીંયા હું આલેખ કયો દોરું તો વિદ્યુત ભાર માટે દોરું. કયા વિધેય પ્રમાણે છે? કોસ વિધેય પ્રમાણે. એટલે વિદ્યુત ભાર વિરુદ્ધ સમયનો આલેખ આપણે દોરીએ. આવર્તકાળ જેટલો સમય લેવો છે, અહીંયા 0. આવર્તકાળ જેટલો સમય એટલે અહીંયા હું કેપિટલ ટી લઉં, એટલે કેપિટલ ટી સમય લઉં તો શું થાય? તો 0 થી કેપિટલ ટી ના મારે બે સરખા ભાગ પાડી દેવાના, એટલે અડધે બરાબર વચ્ચે. અહીંયા કયો સમય આવે? t/2 સમય આવે. પછી અહીંયા કયો સમય આવે? t/2 અને 0 ની વચ્ચે તો t/4 સમય આવે. પછી t/2 અને t ની વચ્ચે શું આવે? તો 3t/4 સમય આવે. બરાબર. હવે જુઓ, 0 સમયે વિદ્યુત ભાર મહત્તમ જેવું આપણે કીધું. t બરાબર 0 સમયે q બરાબર qm, એ તો અહીંયા આપ્યું પણ છે. અને આ સૂત્રમાં t બરાબર 0 મૂકો તો તમને q બરાબર qm મળે પણ ખરું. બરાબર. તો 0 સમયે વિદ્યુત ભાર મહત્તમ છે, એટલે અહીંયા વિદ્યુત ભાર લખું qm. પછી t/4 સમયે વિદ્યુત ભાર શું થાય? ખાલી વિદ્યુત ભારની ચર્ચા, પ્રવાહની નહીં. t/4 લખું અહીંયા સ્મોલ t ની જગ્યાએ, તો આવું થાય. જુઓ, qm cos ઓમેગા એટલે 2π કેપિટલ T, આવું આપણને ખબર છે, ઇન્ટુ t/4. એટલે આ કેપિટલ T જતા રહે. 2π/4 એટલે કે π/2 cos π/2 cos 90 π/2 એટલે તો cos 90 0 થાય. એટલે વિદ્યુત ભાર 0 થાય. કયા સમયે? t/4 સમયે. તો મારે આલેખ આવો દોરવાનો. વિદ્યુત ભાર 0 થઈ ગયો t/4 સમયે. પછી t/2 સમયે શું થાય? તો અહીંયા 4 ને બદલે 2 લઉં તો q બરાબર qm cos 2π/t ઇન્ટુ t/2. 2 જતા રહે, t જતા રહે, પાઈ cos પાઈ એટલે -1. એટલે વિદ્યુત ભાર માઇનસમાં મળ્યો આપણને t/2 સમયે. એટલે -qm મળે. શું મળે? -qm. જો લખું છું એ બરાબર ના દેખાતું હોય તો બોલું એ બરાબર સાંભળો. અહીંયા t/2 સમયે વિદ્યુત ભાર ઋણ થઈ ગયો, મતલબ પોલારિટી ઉલટાઈ ગઈ. જે પ્લેટ ધન મહત્તમ હતી એ ઋણ મહત્તમ થઈ ગઈ. આ પ્લેટ પર ધન વીજભાર જે હતો મહત્તમ, એ ઋણ મહત્તમ થયો, અને આ ઋણ મહત્તમ હતો તે ધન મહત્તમ થયો. કયા સમયે? t/2 સમયે. એટલે આપણો આલેખ આવો થાય. પછી 3t/4 સમયે શું થાય? તો 3t/4 લઉં તો અહીંયા ગુણાકારમાં 3 અને અહીંયા 2 ને બદલે 4. બરાબર. તો પાછા અહીંયા 2 વધે, 2 જતા રહે, એટલે 3π/2. 3π/2 એટલે cos 3π/2 એટલે 0. એટલે પાછો વિદ્યુત ભાર શું થઈ ગયો? 0 થઈ ગયો. અને પછી કેપિટલ T સમયે વિદ્યુત ભાર મહત્તમ થઈ જાય. એટલે ધન પ્લેટ જે હતી એ ધન મહત્તમ અને ઋણ પ્લેટ હતી એ ઋણ મહત્તમ. એક આવર્તકાળ જેટલો સમય પૂરો થયો ત્યારે આપણને આલેખ આવો મળે. કોનો આલેખ મળે? વિદ્યુત ભાર વિરુદ્ધ સમયનો. જો પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ દોરું તો આ કોસ વક્ર કહેવાય. જો તમે ત્રિકોણમિતિમાં ગણિતમાં શીખ્યા હોય તો કોસ વક્ર છે. એ જ રીતે પ્રવાહનું સૂત્ર છે એમાં સાઇન વિધેય આવે તો સાઇન વક્ર મળે. તો સાઇન વક્ર આવો હોય. આ 0 સમય, આ t/2 સમય અને આ t સમય, આ વચ્ચેનો t/4 અને અહીંયા 3t/4. એટલે વિદ્યુત પ્રવાહનો આલેખ આવો મળે, પ્રવાહ વિરુદ્ધ સમયનો. એટલે કયા સમયે પ્રવાહ કેટલો થાય તે આ આલેખ પરથી ખબર પડે, કયા સમયે વિદ્યુત ભાર કેટલો થાય તે આની પરથી ખબર પડે. તો એવા વિદ્યુત ભારો પેલી જુદી જુદી આકૃતિઓ આપી છે વિદ્યુત ભાર અને પ્રવાહની સ્થિતિ, આકૃતિમાં એવી રીતે તમે સમજી શકો. બરાબર. એટલે આ બે મુખ્ય સૂત્રો, દોલનો યાદ રાખવા માટે આ બે વસ્તુ ખાસ યાદ રાખો. એટલે જો આપણો આ એલસી દોલનોની ચર્ચા અહીંયા પૂરી થઈ. અને એલસી દોલનો જે છે એના સૂત્રો આજે બે સરખામણી આપણે કરેલી છે, એક આ સૂત્ર અને એક આ સૂત્ર. એની પરથી વિદ્યુત શાસ્ત્ર અને યંત્રશાસ્ત્રની ભૌતિક રાશિઓની સરખામણી પણ કરી શકાય. પણ એ સરખામણી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. આજનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. એલસી દોલનોનો પ્રશ્ન જે બહુ જ અગત્યનો પ્રશ્ન, આખો પ્રશ્ન તમને પૂછવો હોય
કે એનું વિદ્યુતભારનું વિકલ સમીકરણ તારવો અને એનો ઉકેલ શોધવો. તો 3 અથવા 4 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન. બરાબર. અને એલસી દોલનોની ચર્ચા કરવાની છે કે જુદા જુદા સમયે આ ઉર્જાઓના મૂલ્યોમાં શું ફેરફાર થાય, પોલારિટીમાં શું ફેરફાર થાય, એની ચર્ચા કરવાની છે. એમાં કોઈ સૂત્ર તમારે તારવવાનું નથી એ ચર્ચામાં. બરાબર. એટલે અહીં સુધી આપણે આ પ્રશ્ન આજે આટલે સ્ટોપ કરીએ છીએ. બરાબર.